પ્રધાને પોતાના મંત્રીપદ પરથી આપ્યું અચાનક રાજીનામું। રાજીનામાનો સત્તાવાર પત્ર વડાપ્રધાન કાર્યાલય પીએમઓને મોકલી આપવામાં આવ્યો હોવાની સૂત્રોની માહિતી। શિક્ષણ મંત્રાલયની કામગીરી અને તાજેતરના નીતિગત નિર્ણયો વચ્ચે રાજીનામાના સમાચારથી રાજકીય વર્તુળોમાં ભારે હલચલ। ભાજપ હાઈકમાન્ડ દ્વારા હજુ સુધી રાજીનામું સ્વીકારવા કે ન સ્વીકારવા અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી। ઓડિશા અને રાષ્ટ્રીય રાજકારણમાં મોટા ફેરફારોના એંધાણ પ્રધાને પદ છોડવા પાછળનું કારણ હજુ અકબંધ। આગામી કેબિનેટ વિસ્તરણ કે સંગઠનાત્મક જવાબદારીઓને લઈને આ મોટું પગલું ભરવામાં આવ્યું હોવાની ચર્ચા। વિપક્ષી પક્ષો દ્વારા રાજીનામાને લઈને કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠાવવામાં આવ્યા। સંસદ સત્ર પહેલા રાજકારણ ગરમાયું। રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર ધર્મેન્દ્ર પ્રધાનને આગામી સમયમાં પાર્ટી સંગઠનમાં કોઈ મોટી જવાબદારી સોંપાઈ શકે છે। અચાનક આવેલા આ રાજીનામાના સમાચારથી દેશભરના રાજકીય વિશ્લેષકો અને મીડિયા જગતમાં આશ્ચર્ય ફેલાયું। થોડી જ વારમાં ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને રાજીનામા અંગે ખુલાસો કરવામાં આવે તેવી સંભાવના।